મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગ અને નવી જર્નીની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણી જર્ની રહેવાની છે ભાવનગર અલંગથી ગાઝિયાબાદ દિલ્હીની. તો મિત્રો અત્યારે ભાઈ 5 વાગી જશે અને ભાઈ મસ્ત મજાનો નજારો તમે જુઓ. આ છે ભાઈ આપણી વાડીનો મસ્ત મજાનો નજારો છે. અત્યારે ભાઈ 5 વાગી જશે અને બાકી તો ભાઈ મસ્ત મજાની છે ને આપણી વાડી છે. આ બધું તમે જોઈ શકો કપાસ ને એવું છે વાવેલું અને આ તો ભાઈ ખુલ્લું પડ્યું છે, ખાલી પડ્યું છે કેમ કે આમાં છે ને હેમર હતું, એ હેમર એને વઢાઈ ગયું છે અને આ બધું ઝાડ છે અને કપાસ અને સિંગભાઈ છે ઓલામાં અને હા મેં તમે ઝાડવા દેખાય ના સુધી ને આપણી વાડી છે, આપણું ખેતર છે. તો ભાઈ મસ્ત મજાના ખેતરનો છે ને વાતાવરણ છે ભાઈ. અત્યારે મને ભાઈ 5 વાગી જશે અને આજે છે ને ભાઈ આપણી હારે રહેવાના છે. મારા દાદાનો છોકરો છે ને એ રાશિલ છે ને એ મારી હારે આવવાનો છે કેમ કે એને કંઈ કામ નથી ને હમણાં કે મારે આવવું છે આટા મારવા જોવા માટે. તો એ આવે છે અને એક વિશાલભાઈ ડ્રાઈવર છે એ મારી હારે આવે છે. તો આપણે 3 જણા જવાનું છે આજકાલે અલંગથી દિલ્હી કેમ કે કાલની છે ને આપણી ગાડી ભરાઈ ગયેલી છે. તો કાલે છે ને હાજે ભરાણી તે 10-11 વાગે તો આપણે એને ભરીને મૂકી દીધી, ત્યાં ઊંસડી પંપે મૂકી દીધી. તો એને અત્યારે મને 5 વાગી જશે. તો હવે જઈ અને અહીંથી નીકળીએ ભાઈ ઘરેથી. ને તો ભાઈ અમારા નનુભાઈ તેને બાંગું નાખે છે. હવે તમને બતાવું આપણે છે ને કીટ બીટ કરી નાખ્યું છે બધું કમ્પ્લેટ અને આપણી ગાડી પડી છે સામે. અને અમારા નનુભાઈ તો તારા આવવાનું છે મારે હારે બેટા? ક્યાં જવાનું છે? પપ્પા આવવાનું છે? ક્યાં આવવાનું છે? હે મારે રાશિલ કાકાને બેને જ આવે. કાલે મારા નનુભાઈ પીડ્યા ને એ તો માથું લાલ થઈ ગયું. કા બેટા પીડ્યા ને તું ભગ થઈ ગયું તું? ક્યાં ભગ થઈ ગયું તું? તો અમારે કાલે ને ભાઈ શેટીમાં રમતા રમતા પીડ્યા. હું ફોનમાં વાત કરતો હતો ને ભાઈ પીડ્યા હેઠા. એ તો આખો લાલ લાલ થઈ ગયું કપાળ. અને રાશિલભાઈ આવવાનું છે અમારે હારે આજકાલે. તો જો ભાઈ હાલો ભાઈ બાય બાય કહી જાઓ, બાય બાય કહી જાઓ તો બધાને દીકો કાકા અહીંયા દીકો બાય બાય તો કહે અહીંયા અહીંયા મોબાઈલમાં કહી જાઓ બાય બાય અહીંયા અરે ઢીંગા તાતા એમ તો હાલો ભાઈ આપણે છે ને ભાઈ કીટ બીટ થઈ ગઈ છે, કમ્પ્લીટ કરી લીધી અને તો ગાડી પડી છે. તો હવે ને ઘરને છે ને બાય બાય કરીને નીકળીએ. તો મિત્રો આપણે છે ને ભાઈ ઊંચડી પંપ છે ને ભાઈ ડીઝલની ટાંકી કરીએ છીએ આ ફૂલ અને ભાઈ ટાંકી થઈ ગઈ છે ફૂલ અને એને આવ્યું છે 194 એટલે 95 લીટર ડીઝલ આવી ગયું. આ આપણી ગાડી છે ભાઈ, આપણી ગાડીનો કઈક લુક આવો છે ભાઈ. આપણે જવાનું છે આજે દિલ્હી ગાંજિયાબાદનો માલ ભરેલો છે આપણે. અને ભાઈ આપણી સાથે છે વિજયભાઈની જર્ની રહેવાની છે આવી રીતે. તો ભાઈ આપણી ગાડીનો લુક છે આ છે આપણી ગાડીનો કઈક લુક. આ બધું લઈ લેવું આ રહેવાનો છે ભાઈ આપણી ગાડીનો લુક. સાઉન્ડા દર્શન રોડ લાઈન હાલવા દેવા આગળ. આ આપણી ગાડી છે, આપણે રહી છે દિલ્હી ગાંજિયાબાદ. આ આપણી ગાડીનો કઈક લુક છે. આ છે વિજયભાઈ આ આપણી ગાડીનો કઈક લુક રહેવાનો છે. સાઉન્ડા દર્શન રોડ લાઈન વિજયભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. વિજયભાઈને ફૂલ સપોર્ટ કરજો. સારા એવા વિડીયો બનાવે છે આઈસર ગાડીના. કેમ કે વિજયભાઈને ભાઈ સપોર્ટ કરજો. અમારી ચેનલમાં જો તમે જોડાયેલા રહેશો તો ઓલ ઇન્ડિયાના વ્લોગ જોવા મળશે તમને. ગાડીનો બ્લ્યુ આપણી સાથે છે વિજયભાઈ. આજે જર્ની રહેવાની છે તાજ ટુ દિલ્હી ગાંજિયાબાદનો. તમને પ્રો વ્લોગ મારા ભાઈ વિજયની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મારા ભાઈ વિજયને ફૂલ સપોર્ટ કરો ઓલ ઇન્ડિયાના વ્લોગ જોવા માટે. આ છે મારો ભાઈ વિજય. આપણી ગાડીનો વ્લોગ કાંઈક આવો રહેવાનો છે ભાઈ. આપણી ગાડીનો વ્યૂ સારો. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને પૂરો વ્લોગ જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. બસ સ્ટેશન તમે શક્તિ એકાદી વાર ઓલા શું કેવાય રવોડામાં રાંધ્યું હતું કે ભાત તો બનાવ્યા હતા. તમે ક્યાં નહીં કાઢો ભલામણા વિજયભાઈ આપણે આજે બનાવી નાખ્યું. કેમ કે હું ઓલા મારા ચાલતા ને આપણે બહુ જલસા કર્યા એની મને આમ મળી ગયા છે. હું ને મારો ભાઈ વિજય જાય છે દિલ્હી. આ ભાઈ હાર્દિકભાઈ મળી ગયા છે. આ છે ભાઈ ગોપનાથ ટ્રાવેલર્સ ની ગાડી. આગળ જો વિજયભાઈ થોડી આ નવનાથ ગાડી છે ભાઈ. આ છે હાર્દિકભાઈ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. અમારી ચેનલ વિજયની ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અમારા ભાઈ ઓલ ઇન્ડિયાના વ્લોગ બતાવશે તમને. હાર્દિકભાઈ અમને કેજે લઈ જાઓ લક્ઝરીમાં. હું હાલ તો વિજયભાઈ અરે ભાઈ ગુજરમાં દિલ્હી ગાંજિયાબાદ. હાલો તમારે આવું તો હાર્દિકભાઈ
તમને ભાઈ લક્ઝરીમાં તમે હાલેલા એટલે હાઈસરમાં થોડાવો ભાઈ તમારું હાલી ગયેલું રહ્યું કે નહીં ભાઈ આ છે મારો ભાઈ વિજય જો ભાઈ વાત કરે છે કોક ને યાર જો ભાઈ આ મારી ગાડીનો લુક છે અમારી ગાડીની જર્ની રહેવાની છે આજે તળાજા ટુ દિલ્હીની આ છે ભાઈ નવનાથ ટ્રાવેલર્સ આ નવનાથ ટ્રાવેલર્સ ની ગાડીનો કંઈક વ્યૂ આવો છે ભાઈ અમારી ગાડી આજે જવાની છે દિલ્હી ટુ અત્યારમાં વાગી જશે 12:30 થઈ ગયા ને આપણે ને ભાઈ પહોંચ્યા છીએ ધોલેરા રંકર હોટલે અને જો ભાઈ કાનાભાઈ હા બાકીનો હતા ભાઈ તમારે ક્યાં જવાનું છે અમારે જવાનું છે બાંગ્લાદેશ બોર્ડરે બાંગ્લાદેશ બોલે માલદા છે ને આ ભાઈ ને જવાનું પાદરા ને આ ભાઈ ને તમે એને મોડું કરાવો છો એ ભાઈ ને ઉતાવળ છે ટાઈમ નો માલ ભરેલો છે તું એને ભાઈ ને શ્રદ્ધા છો હા હા તો હાલો ભાઈ આપણે જવા દી એ ભાઈ ને રીલ બનાવી દે તો હાલો ભાઈ આપણે જવા દઈએ હવે હું કે કેમ મોડું થાય ને ઓલો પાછો આવી ગયો કે હા તો કાનાભાઈ ની ગાડી આવી ગઈ છે ભરાઈને મચ્છી ભરાઈને આવી મચ્છી વાસ આવે ગજબ ની ભાઈ અને આપડી તો ભાઈ ઢીંગલી જવા ત્યારે છે આપણે જવાનું છે ગાઝિયાબાદ દિલ્હી વાંગો અત્યારમાં ભાઈ આપણે એન્કર હોટલે છે ને ભાઈ ત્રણે ગાડીઓ આવી ગઈ છે આપડી આ ગાડી જાય છે ભાઈ બાંગ્લાદેશ બોર્ડર માલદા આ ગાડી જાય છે પાદરા વડોદરા ઓળા ભરીને જાય છે ને આપણી ગાડી જાય છે ગાઝિયાબાદ દિલ્હી ભાઈ ત્રણે ગાડી લાઈનમાં લાગી ગઈ છે અને આ ભાઈને છે ને અહીંયા ડીઝલ નખાવાનું હતું એટલે આ એને ડીઝલ નખાઈ દીધું ને આપણે તો ભાઈ ટાંકી ફૂલ જ કરી લીધી હતી ઊંચડી હતી તે તો હાલો હવે ને પછી અહીંથી જઈએ આપણે અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ પીપળી કાનાભાઈની તો ગાડી અહીંયા પડી છે ને આપણી ગાડીમાં છે ને ભાઈ પડ્યું છે પંચર જો અને ડીસું પહેલાં તો ડીસું એને ધોઈ નાખી છે કેમ કે હારવાર ખોલીને એટલે હારવાર ધોઈ નાખી અને તો ભાઈ પંચર પડ્યું છે એમાં વિશાલભાઈ છે ને ભાઈ જેક ચડાવી દીધો છે તો ભાઈ ભાઈની દિશા તો મોટું ધોવે છે આજે અને હે ને તો ભાઈ અહીંયા અંદરના સાઈડનું જે વ્હીલ હતી ને એમાં પંચર પડ્યું છે હા હા એટલે અહીંયા છે ને ભાઈ પીપળી છે ચામુંડા હોટલ તો ના હે ને ભાઈ પંચર કરવા ગાડી રાખી છે આપણે કેમ કે અંદરના વ્હીલમાં હે ને ભાઈ પંચર પડી ગયું છે અને આ છે ને ભાઈ પીપળી ચામુંડા હોટલ છે અહીંયા છે ને આપણે ગાડી હે ને ભાઈ લગાડી છે પેલા હે ને ભાઈ ખોવલા હોટલ લગાડી હતી આપણે મુકેશભાઈની હોટલ પર ત્યાં છે ને સામે જ્યાં દેખાય ને ત્યાં મુકેશભાઈ હોટલ પર ત્યાં હે ને ભાઈ પંચર નો કરી દીધું એટલે હે ને આપણે આવી ગયા ચામુંડા હોટલે અહીંયા હે ને ભાઈ ગાડી એને પંચર કરવા લગાડી છે ભાઈ તો ભાઈ હવે એને પંચર કરીને પછી આપણે અહીંથી રવાના થઈ અને કાનાભાઈની ગાડી છે ને અહીંયા ભરેલી પડી છે એને મોડું થાય છે ને આપણે મોડું થાય છે તો ગાડી પંચર કરીને પછી આપણે નીકળીએ તો મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચ્યા છીએ ભાઈ શામળાજી પહોંચવા આવ્યા છીએ અને જો ભાઈ ગાડી આપણી સાઈડમાં પડશે અહીંયા ભાઈ તો ટ્રેન જાય છે તો કેટલી સ્પીડમાં જાય છે અને આ છે ને ભાઈ અમદાવાદ ઉદયપુર હાઈવે છે અને અહીંયા આપણે અત્યારમાં શામળાજી ભાઈ પગ આવ્યા છે ને ગાડી સાઈડમાં રાખી છે અને અહીંયા છે ને ભાઈ હોટલ છે માવતર રાજસ્થાની ધાબા છે તો અહીંયા ભાઈ ચા પાણી પી લઈએ અને મોઢું મોઢું જોઈને છે કેમ કે આપણે ને અત્યાર સુધી આરામ કરતા હતા ઉતરતા અને વિશાલભાઈ ને ગાડી હાલતા હતા અને આજે તો ભાઈ પંચર પડ્યું હતું એટલે એને ભાઈ ટાયર સાઈડમાંથી આખું ફાટી ગયું અને બતાવવાનું છે ને હવે કંપનીમાં એને રિપ્લેસમેન્ટ કરવાનું છે એટલે ત્યાં જઈને તો રિપ્લેસમેન્ટ થાય બાકી તો ટાયર ને અહીંથી આ રીતના કંઈક શીરો પડી ગયો છે એટલે રિપ્લેસમેન્ટ કરવાનું છે તો હાલો ભાઈ ચા પાણી પીને આગળ જવા દઈએ વિશાલભાઈ રહી તો ભાઈ પહોંચી જશે હોટલે હવે આપણે રહી આ રીતની કંઈક હોટલ છે ભાઈ મસ્ત મજાની તો ખબર ભાઈ ચા પાણી પી લઈ મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચ્યા એવા છીએ શામળાજી અને ભાઈ આ છે રસ્તો જવો
આ છે રસ્તો ને ઠેર તમે અમદાવાદથી છે ને ત્યાં સુધી ત્યાંથી ઠેર સુધી એટલા ડાયવર્ઝન આપેલા છે રસ્તાના. તો કેટલો રસ્તો ખરાબ છે. અમારે અત્યારમાં વરસાદ નથી એટલે વાંધો નહીં, બાકી રસ્તો વરસાદ હોય ને તમારે ત્યાં ખાડા છે ને એ જ ન દેખાય. આ બાકી તો કેટલા સમયથી ને આ હાઈવેનું કામ ને બંધ પડ્યું છે અને એના લીધે ને ભાઈ કેટલો રસ્તો ખરાબ છે અને કેટલો છે ને ભાઈ ડ્રાઈવરને હાલાકી ભોગવવી પડે. અને એમાં એને ભાઈ અત્યાર સુધીમાં વિશાલભાઈ ડ્રાઈવ કરતા આખી રાત હાંકી છે અને અત્યારમાં એને વિશાલભાઈ ને અમારા રાજુભાઈ બે બેઠા છે અને અત્યારમાં આપણે કરીએ ડ્રાઈવ તો એને વિશાલભાઈને પોરો દઈ દઈએ અને નાઇટમાં એને ભાઈ વિશાલભાઈને પાસ આપી દેવા આપવા એટલે એ થઈ રહી. અત્યારે આપણે જ્યાં સુધી ખાય ત્યાં સુધી હાંકશું. બાકી અત્યારમાં આપણે ભાઈ સાંભળા જે પગ આવ્યા છે. હા હાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ રતનપુર બોર્ડર રાજસ્થાન અને આ છે ને ભાઈ રતનપુર બોર્ડર છે. અહીં છે ને ભાઈ થઈ જશે રાજસ્થાનની અંદર આપણે એન્ટ્રી લઈ રહી છીએ અને ભાઈ લખ્યું છે સ્વાગત વીરભૂમિ મેવાડ રાજસ્થાન. આ છે ને ભાઈ રતનપુર બોર્ડર આપણે લઈ લીધી છે રાજસ્થાનની અંદર એન્ટ્રી. હવે મસ્ત મજાનો ભાઈ ગેટ બનાવેલો છે. અહીંયા ભાઈ રાજસ્થાન ચેકપોસ્ટ છે આપણે લઈ લીધી છે અંદર એન્ટ્રી. તો ભાઈ રાજસ્થાનની અંદર એન્ટ્રી લઈ લીધી છે. ચાલો ભાઈ સ્વાગત છે તમારું બધાનું રાજસ્થાનની ભૂમિની અંદર. તો મિત્રો મસ્ત મજાનો ને ભાઈ તમે રતનપુરનો વ્યૂ જોઈ શકો છો અને અત્યારમાં એને ભાઈ સમય થઈ ગયા છે 10 વાગી ગયા છે અને અમારા વિશાલભાઈ ને રાશેલભાઈ બે ઉતા છે ને અહીંથી એને ભાઈ ઘાટ સેક્શન શરૂ થઈ ગયા છે ધીમા ધીમા. હવે મસ્ત મજાનો વ્યૂ છે. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે ઉદયપુર પહોંચવા આવ્યા છીએ અને છે ને ભાઈ ગાડીઓ ભાઈ સાઈડમાં લગાવી દીધી છે અને હા જો ભાઈ આ ટાયર ચડાવ્યું હતું. હા તો ભાઈ બંસો ફાટી ગયો છે. તો અહીંયા છે ને ભાઈ સામે બકાલાની દુકાન છે તો નાથી બકાલો લઈ આવી ભાઈ. પછી એને કંઈક હવે જમવાનું બનાવું છું હા છે અને ગાડી તો ભાઈ સાઈડમાં પાર્કિંગ કરી છે પાર્ક કરી છે ઘડીક વાર માટે કેમ કે બકાલ લઈને આવીને ચા સુધી મારે બકાલો લઈ લઈએ અને પછી એને આગળ જઈને મળશું ભાઈ. કેમ કે આ પણ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો ફરી મળશું નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.